અમેરિકાની ધરતી પરથી એક એવો કાળજાળ અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો સામે આવ્યો, જેણે અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવારોની ઊંઘ ઉડાવી દીધી. પોતાની 19 વર્ષની દીકરીની નજર સામે જ એક નિર્દોષ પિતા પર અચાનક મોત ત્રાટક્યું અને ક્ષણવારમાં આખો સંસાર વેરવિખેર થઈ ગયો. મહેનતથી ઊભા કરેલા નવા સપનાઓ માત્ર 4 જ દિવસમાં રાખ થઈ ગયા અને તે નિર્દય હત્યારો પોલીસના સકંજામાં કેવી રીતે આવ્યો તે અંગેનો મોટો સસ્પેન્સ સર્જાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સના ટેનેસી રાજ્યમાં લીકર સ્ટોર ચલાવતા આપણા ગુજરાતી વેપારી સુરેશ પટેલની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાએ સમગ્ર ભારતીય ડાયસ્પોરાને આઘાતમાં મૂકી દીધો. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર 20 ઓગસ્ટની રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ સુરેશ પટેલ રીઝક્રેસ્ટ સેલર્સ નામના પોતાના સ્ટોરના કેશ રજિસ્ટર કાઉન્ટર પર ઊભા હતા. તે જ સમયે એક અજાણ્યો હથિયારધારી શખ્સ સ્ટોરમાં ધસી આવ્યો અને તેણે બંદૂક તાકીને રૂપિયા માંગ્યા હતા. સુરેશ પટેલે કોઈ પણ જાતના વિરોધ વગર શાંતિથી તમામ રોકડ રકમ લૂંટારૂને સોંપી દીધી હોવા છતાં તે નરાધમે તેમના પર ઉપરા છાપરી અનેક રાઉન્ડ ગોળીબાર કરી દીધા. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ પટેલનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું. આ સમગ્ર ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે તે સમયે સુરેશ પટેલની 19 વર્ષની યુવાન દીકરી પણ સ્ટોરમાં તેની પાસે ઊભી હતી. તેણે પોતાની નજર સમક્ષ જ પિતાને ઢળી પડતા જોયા હતા. સુરેશ પટેલે આ સ્ટોરનો કારોબાર સંભાળ્યો તેને માત્ર માંડ 3-4 દિવસ થયા હતા. ત્યાં જ તેમની સાથે અત્યંત કરુણ દુર્ઘટના બની. ફાયરિંગ કર્યા પછી તે હુમલાખોર પોતાની સેડાન કારમાં બેસીને ફરાર થઈ ગયેલો. પોલીસ જ્યારે આ મામલાની કડીઓ જોડી રહી હતી ત્યારે જ રવિવારે સવારે કોન્ક્રેટ કાઉન્ટીના બેલ્સ વિસ્તારમાં આવેલા કોસ્કન સફારી કોર્નર માર્કેટ નામના કન્વીનિયન્સ સ્ટોરમાં પણ આવી જ રીતે ગોળીબારની બીજી ઘટના બની હતી. ત્યાં પણ સ્ટોરના કર્મચારી પર ગોળી ચલાવવામાં આવી હતી અને તે નિર્દોષ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્ટોરમાં આવેલા એક ગ્રાહકે તરત જ 911 પર કોલ કરીને પોલીસને જાણ કરેલી. બંને સ્ટોરમાં બનેલી ઘટનાઓની સમાનતા જોતા જેક્સન પોલીસ વિભાગ, રાજ્ય પોલીસ અને ફેડરલ એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની ગઈ હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ આરોપી તરીકે કોરી હોગ નામનું સપાટી પર આવ્યું હતું અને આ નામને લઈને પોલીસે કાયદાના રક્ષકોએ તરત જ તેને પકડવા માટે સંયુક્ત દરોડા પાડ્યા. આરોપી પોતાને બચાવવા પોતાની કાર પૂર ઝડપે હંકારીને ભાગવા લાગ્યો, જેથી રસ્તા પર હાઈ સ્પીડ ચેઝ શરૂ થઈ. ફિલ્મી ઢબે પોલીસે હિંમત હાર્યા વિના તેનો પીછો ચાલુ રાખ્યો અને જેક્સન વિસ્તારમાં ડોક્ટર FB રાય ડ્રાઈવ પર આવેલા બર્ગર કિંગ નજીક તેને ચારે બાજુથી ઘેરી લઈને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ આરોપી કોરી વોગ સામે સઘન તપાસ ચલાવી રહી છે, જેથી જાણી શકાય કે તેણે અન્ય કોઈ હિંસક ગુનાઓ આચર્યા છે કે કેમ. અમેરિકામાં રાત દિવસ મહેનત કરીને નાના બિઝનેસ સ્ટોર કે ગેસ સ્ટેશન ચલાવતા આપણા ગુજરાતી પરિવારો માટે આ ઘટના સુરક્ષાનું એલાર્મ અને સાવચેતી રાખવા અંગેનો એક અત્યંત ગંભીર બોધપાઠ આપી જાય છે. દોસ્તો, અમેરિકામાં રહો છો, તમે ગુજરાતી છો તો સુરક્ષિત રહેજો અને સતર્ક રહેજો. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.